સ્વાગત છે અમારી ચેનલમાં વર્લ્ડ વિલેજ વ્લોગમાં। તો આપણે કચ્છના રણમાં જઈ રહ્યા છે, જ્યાં જોવાલાયક સ્થળ છે ડુંગરવાળા બાપુ। તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, જોવાનું ચૂકશો નહીં। વિડીયો પૂરેપૂરો જોજો। જોઈ લો, અહીંયા ટાવર પણ બહુ મોટું છે રણમાં, જોઈ શકો છો। તમને બતાવી દઉં, કેટલો મોટો ટાવર છે। રણમાં કવરેજ પકડાવવા માટે અહીંયા લગાવવામાં આવે છે। અહીંયાથી રણ ચાલુ થાય છે। જોઈએ, આપણે આગળ જઈને જોઈએ। અહીંયા રણમાં એક મસ્ત જોવાલાયક વસ્તુ બને છે, પણ શું બને છે હજી કંઈ ખબર નથી, હજી કામ ચાલુ છે। હું તમને બતાવું, જુઓ તમે, જોરદાર હે બનાવેલું, જો મસ્ત છે। જો બધું લાકડાનું છે અને હજુ કામ ચાલુ છે। જોરદાર જોવાલાયક છે। તો હજી તો રણ અહીંથી બહુ છેટું છે, આપણે જઈએ છીએ। તો વિડીયોમાં જોતા રહેજો, આગળ જઈએ છીએ। ફોરેસ્ટ એરિયા આવી ગયો છે, જોઈએ આપણે અંદર જઈને ચેક કરી જોઈએ કેવું છે, કઈ રીતનું છે। તો આપણે અંદર જતા આવીએ। હા, ફોરેસ્ટ વિભાગની ઓફિસ છે। આમાં જોઈ શકો છો તમે, બહુ મસ્ત જોવાલાયક। અહીંયા ટાવર પણ છે, જે આપણે દૂરની વસ્તુ પણ નજીક જોઈ શકીએ, દૂરબીનથી ચેક કરી શકે, જોઈ શકે કોઈ એક્ટિવિટી રણમાં થઈ રહી છે કે કોઈ ગમે તે પ્રાણીઓ છે, કોઈને એ રીતનું એ જોઈ શકે છે। તો જોઈ લો તમે, ટાવર બતાવું તમને, આજુબાજુનો એરિયા બતાવી દઉં તમને। જો આ આજુબાજુનો એરિયા છે, અને ચારે બાજુ અમુક આ રોકાવા માટેના તંબુ છે, જે પણ યાત્રિકો આવે ને પહેલાં હતું, પણ અત્યારે લગભગ કાઢી નાખેલું છે, જોઈ શકો છો। અને આ છે ટાવર જે ઉપર ચડી અને જોઈ શકાય છે। તો જોઈ લો, હવે આપણે ટાવર ઉપર ચડી અને જોઈએ। ટાવર ઉપર ચડીને આપણે ચેક કરી જોઈએ શું શું દેખાય છે, બરાબર? ચેક કરી લઈએ, ચલો। ચડવાનું છે અહીંયા। જોઈ શકો છો, આપણે ઉપર ચડીએ છીએ ટાવર ઉપર। આ સરોવર છે, અહીંયા જાત જાતના પક્ષીઓ આવે છે, અને આ સાઈડ રણ છે, રણ જોઈ શકો છો। હજી આપણે ઉપર જઈએ અને જોઈએ, ઉપર જઈએ અને ચેક કરીએ, જોઈએ ઉપર છે કે હજી ટાવર છે, ઉપર જવું પડશે હજી, જોઈ લો। તો ઉપર આપણે જઈએ છીએ, ચેક કરીએ। છેક ઉપર આવી ગયા છીએ, જોઈ શકો છો તમે, ચારે બાજુ કેવું દેખાય છે, જોરદાર વ્યૂઝ આવે છે। સમજો,
આ સાઈડ આ બધું રણ છે, આ બધું રણ છે. પેલું પાણી દેખાય રણનું પાણી છે, અને આ બાજુ બધું રણ છે. આ સાઈડ બધું રણ છે, અને આ સરોવર છે. અહીંયા ઠીક વિદેશના બહારના પક્ષીઓ બધા અમુક આવે છે, જે બહુ જોવાલાયક મસ્ત સ્થળ છે. ચારે બાજુ પાણી છે, જોવાલાયક જોરદાર સ્થળ છે. આ તમે એકવાર આવી અને ચેક કરો, અને મજા આવશે ફરવાની, અને જોવાલાયક છે. જોરદાર સ્થળ છે, જોઈ શકો છો. તો એકવાર આવી અને વિઝિટ કરો, બહુ મસ્ત જોવાલાયક સ્થળ છે. તમે મજા આવશે જોવાની, બરાબર. અહીંયા જગ્યા પણ સારી છે રહેવા માટે. તમને અહીંયા મળી જશે, જગ્યા પણ મળી જશે રહેવા માટેની. અને જોવાલાયક સ્થળ સારું છે. તો એકવાર આવી અને વિઝિટ કરો જરૂરથી. જોઈ શકો છો જે આપણે અંદરથી આ રણ છે, આ જગ્યાથી રસ્તેથી અહીંયાથી અને છેક પેલો ડુંગર આ સાઈડ આવેલો છે, એ ડુંગર જવાનું છે. જો ડુંગરા બાપુની દેરી અહીંયા દેખાય છે. ઝૂમ કરીને દેખાડું તમને. આ દેખાય, આપણે અહીંયા જવાનું છે. આ દેરી દેખાય ને, આ પર્વત દેખાય, પર્વતે જવાનું છે. ચલો તો હવે આપણે અહીંયાથી રવાના થઈએ અને આગળ જઈએ. હવે અહીંયાથી ઉતરી જઈએ નીચે, અને હવે આગળ ડુંગર તરફ રવાના થઈએ. ચલો. હેલો મિત્રો, ચારે બાજુ રણ છે, જોઈ શકો છો. બતાવું તમને. ચારે બાજુ રણ છે. પેલો ડુંગર દેખાય, આપણે ત્યાં જવાનું છે. એ આ ડુંગર જાય, અહીંયા જવાનું છે આપણે. તો મિત્રો આ રણ છે, ચારે બાજુ જુઓ, તમે જોઈ શકો છો ચારે સાઈડ. મિત્રો જોઈ લો, કુડખર જાય, કુડખર જે કચ્છમાં રણમાં જોવા મળે છે. કુડખર જોઈ લો. આ ઘુડખર હતા જે કચ્છના રણમાં જોવા મળે છે. જોઈ લો, તમે જોયા ને મિત્રો. અમે નાસ્તો લાવ્યા છે, દેખાડું તમને નાસ્તો. આ છે ભેળ, આ પડીકા, વેફર, જોઈ શકો છો. મમરા, ભેળ. ચલો ખાવા, ચલો ખાવા, બોલો. ચલો તો નાસ્તો કરી લઈએ. મિત્રો આ ડુંગર આવી ગયો છે ફાઇનલી, ને આપણે અહીંયા પહોંચી ગયા છીએ. તમને બતાવી દઉં, જોઈ લો. આ ડુંગર આવી ગયો છે, બહુ જોવાલાયક છે. રણમાં છે, કચ્છના રણમાં. લગભગ કોડધાથી 5 કિલોમીટર અંદર છે. ને અહીંયા રસ્તો પણ અમે રોંગ રસ્તે આવ્યા, અને
રિયલીમાં રસ્તો આ પથ્થરવાળો રસ્તો હતો, જે પથ્થર આગળ મૂકેલા છે, પથ્થરની સાઈડમાંથી આવી શકાય છે. આ પથ્થર છે, જોઈ લો, આ પથ્થર છે. પણ અમે આ જગ્યાએથી આવ્યા, શોર્ટમાં આવ્યા, પણ એ બહુ હેરાન થવું પડ્યું, કારણ કે વચ્ચે ગારો પાણી અને એવું હતું કે બાઇક ખૂંચાતું હતું અને એ રીતનું હતું. તો હેરાન થઈને ગમે તેમ કરીને પહોંચી તો ગયા છીએ. અને હવે આપણે ડુંગર ઉપર જોઈએ જોવાલાયક સારી વસ્તુ છે અને બહુ કે પહેલાંનો ડુંગર છે, એટલે અંદર જોઈને ચેક કરીએ કઈ રીતનું અને કયા માતાજી છે. અને આપણે અંદર જોઈ લઈએ, મંદિર પણ છે ત્યાં ઉપર. હવે આપણે અહીંયા દર્શન કરતા આવીએ અને જોઈ લઈએ છીએ. ફાઇનલી ડુંગરે પહોંચી ગયા છીએ અને હવે આપણે ઉપર ચડીએ, માતાજીના દર્શન કરીએ અને ઉપર ફરીએ. ચલો. ચડવાનું કઈ સાઈડ છે એ જ ખબર નથી. આમ બધું કાંકરા, ચારે બાજુ કાંકરા જેવી પહાડ છે, એટલે લપસીને પડે એવું છે. જોઈએ હવે કઈ સાઈડથી ચડીએ. આ જો આ રીતના નકરા કાંકરા છે, આ રીતના. જોઈ લો. આપણે હવે ઉપર જઈએ છીએ. ચલો આવી જાઓ નિકો. ચલો આપણે હવે જઈએ. જોઈ લો મિત્રો, પડે એવું છે અહીંયા તો મારે. વાવ, બહુ મસ્ત વ્યૂ આવી રહ્યું છે, જોઈ શકો છો. પહેલા આપણે પેલા મોટા મંદિરે દર્શન કરતા આવીએ, પછી આ સાઈડ પણ બે મંદિર છે, એ માતાજીના દર્શન કરશું. ચલો. મિત્રો આપણે આ મંદિરે દર્શન કરતા આવીએ માતાજીના. ચલો. કેવું દેખાય છે તમે જુઓ, આમ રણમાં ચારે બાજુ એકલું રણ છે. જોઈ લો, પેલું બાઈક પડ્યું આપણું. ચાલો ચલો મિત્રો, ચલો મિત્રો હવે માતાજીના દર્શન કરતા આવીએ. વખડી ઝાડું પણ છે, જોઈ લો, ઝાડું પણ છે. અને અહીંયા જોઈએ આ મંદિરે લગભગ અમુક જે માણસોને ખબર હશે એ જ આવેલા હશે, અને બીજા માણસો નહીં આવેલા હોય. હા, આ સાઈડથી સીડી હતી, સીડી છે. આપણે બીજી સાઈડથી આવ્યા,
આ સાઈડથી સીડી આવવાની છે, જોઈ લો. ચલો આપણે માતાજીના મંદિર દર્શન કરી લઈએ. ખોલો. જય માતાજી. મિત્રો, આ બાપુનું મંદિર છે. મને ખબર નથી, હું પણ પહેલી વાર જ આવ્યો છું. ડુંગરપુરી બાપુ છે, જે આપણે અંદર મંદિર ખોલ્યું ત્યારે ખબર પડી. આપણે માતાજી કહેતા, પણ આપણને ખ્યાલ નહોતો. પણ અહીંયા ડુંગરપુરી બાપુનું મંદિર છે, તો આપણે બાપુના દર્શન કરી લઈએ. બરોબર. ટાઈમથી દીવો ચાલુ છે. આપણે ડીવી બનાવી અને બાપુનો દીવો કરી દઈએ છીએ અને આશીર્વાદ લઈ અને આપણે બીજી પણ મંદિરે છે અહીંયા જતા આવીએ, દર્શન કરતા આવીએ. બાપુના દર્શન કરી લીધા છે અને અહીંયા બહુ જૂનું મંદિર છે, જોવાલાયક છે. તમે એકવાર આવજો, દર્શન કરજો, વિઝિટ કરજો. બહુ જ ખૂબ જ સુંદર મંદિર છે અને આજુબાજુનું તમને વાતાવરણ એટલું મસ્ત છે ને, એટલે વ્યૂઝ છે ને એટલો જોવાલાયક તમને દેખાડું. જોરદાર જોઈ લો. રણ છે, રણ વિસ્તાર છે. અહીંયા જોરદાર જોવાલાયક છે, જોઈ લો. આ સામે પેલી પવન ચક્કી છે, એ મંદિર છે અને આ સાઈડ બીજી સાઈડ છે. આ જો રણ વિસ્તાર બહુ જોવાલાયક. અને આ જો આ ડુંગર છે, આ બીજો ભાગ છે ડુંગરનો. કેટલો મસ્ત વ્યૂઝ આવી રહ્યું છે, જોવાલાયક છે, ખૂબ જ મસ્ત. તો તમે આ જગ્યાએ કોઈક વાર આવજો, ટાઈમ કાઢી. આ પાટણ જિલ્લાના સમી તાલુકાના કોડધા ગામથી આવી શકાય અને અમરાપુરથી પણ આવી શકાય. કોઈને પણ તમે કહી શકશો કે ડુંગરપુરી બાપુના જે પહાડ પર્વત છે ત્યાં જવું છે, તો કોઈ પણ તમને રસ્તો બતાવશે. તો એકવાર આવી અને વિઝિટ કરજો. ચલો, તો આપણે પેલા બીજા ડુંગરે જઈ અને દર્શન કરતા આવીએ અને એ બાજુ જઈએ. જુઓ લાયક. ચલો પેલા મંદિરે દર્શન કરવા જઈએ. ઓહો, કેટલું જોરદાર વ્યૂઝ આવી રહ્યું છે. જોઈ લો. આપણે હવે દર્શન કરતા આવીએ પેલા મંદિરે. કેવું છે કે એક જ માણસ ચાલી શકે એવું. અંબે માનું મંદિર છે, અંબાજી માતાનું મંદિર છે, અંબાજી માનું મંદિર છે. તો આપણે દર્શન કરી લઈએ. જય માતા. અંબેમાનું મંદિર છે અને પેલે પણ એક મંદિર છે, આપણે અહીંયા પણ દર્શન કરતા આવીએ.
અહીંયા મંદિર છે પણ કોઈ મૂર્તિ કે ફોટો માતાજીનો છે નહીં. દર્શન કરી લઈએ. ખૂબ જ સુંદર છે જગ્યા, બહુ જ મસ્ત છે. આવતો જોવાની મજા આવી ગઈ. બહુ સુંદર જગ્યા છે. તો હવે અમે અહીંયાથી નીચે ઉતરી અને આગળ ફરતા નીકળીએ. જોઈ લો આ વ્યૂઝ. ચલો તો હવે આપણે નીચે ઉતરીએ. ઉતરવામાં બહુ તકલીફ થાય છે અહીંથી, પણ પેલી સાઈડ જગ્યા હતી ઉતરવાની, પણ આપણે આ સાઈડથી આવ્યા એટલે હવે અહીંથી ઉતરવું પડશે. બૂટ છે લઈ લઈએ. પેલું આપણું બાઇક પડ્યું છે છેક આગળ, જોઈ શકો છો તમે. વાવ, કેટલું મસ્ત વ્યૂ છે મિત્રો. હવે નીચે ઉતરીએ છીએ અમે. નીચે ઉતરી અને આગળ વધીએ. જોઈએ રણમાં કાંઈ જોવાલાયક હોય તો તમને બતાવીએ છીએ. ઠીક છે, ચલો નીચે ઉતરીએ. તો આપણે આ પર્વત ઉપર આવવાનું તો ડુંગર બાબા પર્વત ઉપર. તો હવે આપણે આવી ગયા છે, દર્શન કરી લીધા છે ને હવે રવાના થઈએ છીએ. ને આ વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. બાય, ટાટા. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય. હવે મળીશું બીજા વિડીયોમાં.